ચૂક્યો છું અને એટલા માટે મારી વ્યથા તમારા સુધી પહોંચાડવા માટે હું અહીંયા આવ્યો છું. અરે કોઈ બોલે શું, કોઈ સાંભળે શું અને કોઈ સમજે શું? માંથી આપ સૌને તો મનોરંજનનો મસાલો મળી રહેશે, પણ જેના પર વીત્યું છે એને તો પૂછો. દાખલા તરીકે મહારાજ એ આવ્યો, મારી ડાયરી લાવજો. એ લાવ્યો. હજી કેમ નહીં આવ્યા? એ આવ્યો. એ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? એ મારી આદત છે. એ આદતનો મને ત્રાસ થાય છે. આજથી ઈ બોલવાનું બંધ. એ ભલે કોઈ દી નહીં બોલવી. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવ. જાઓ. પણ આપણો ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રભાઈ ને ત્યાં જઈને લઈ આવો. જાઓ. એ જાઉં છું. પાછું ઈ કોઈ દી નહીં બોલવી. હા. સાહેબે કીધું કે ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને ઇસ્ત્રી લઈ આવો, પણ સાહેબે એ પણ કીધું કે ઈ નહીં બોલવાનું. એટલે હું ચંદ્રેશભાઈ ને ત્યાં જાઉં અને એમની લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જતો હતો હમણાં. શું વાત છે મહારાજ? કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું માંગે છે? થોડીક વાર માટે આપો ને. લાગે છે આની ચસ્કી જાય છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે? અરે થયું શું ને મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. હા, તમને તો ખબર છે ને મારી પાસે નથી. તો તું પાડોશી શું કામ? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે. યાર, નવી કે જૂની ન પાય. હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જ હશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ની માંગી લઉં. એમણે તો પહેલા એકવાર આપી. આપણને તો કોઈ નહીં ચાલે. જોઈએ શું કહે છે? જોયું તો? અને આમ ગેરસમજણ વધતી જાય, વધતી જાય, વધતી જાય. નહીં સમજ્યા? દાખલો નંબર 2 જુઓ. અરે શું વાત છે ચંદ્રેશ, આજે કેટલું મૂડમાં છે ને કે? અરે દોસ્ત, માણસ નામ સવારના પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે ને એટલે મૂડમાં જ હોય. અને મારી વાઈફ ભાવના રસોઈ કરે એટલે સાચું કહું છું, ભાવના એટલે ભાવના. તું બેસ, હમણાં આવું છું. એ ભાઈ જલ્દી કર. અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? શું છે મહારાજ? હજી કઈ મુગલાશ છો? તબિયત નરમ છે અને હજી રસોઈ બનાવવાની બાકી છે. એમ વાત છે તો ચાલો આજે તમને મારા ઘરે લઈ જાઉં જમવા. ના ના, તમે કહ્યું ને એમાં બધું આવી નો ગયું. નો 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 ફોર્માલિટી. જમવા તો તમારે મારે ત્યાં આવવું જ પડશે. હવે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપી હોય ને તો તમારી ભાવના મને આપો. હરામખોર તો હજી નહીં સુધરો. શું દરેક વખતે ના પાડું છું? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, આ અમારા સાહેબને આપો. અરે યાર, આને હજી બોલવાનું કઈ ભાન નથી. મને કે છે તમારી ભાવના આપો, હું ભાવનાનો ભૂખ્યો છું. એમાં શું થયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ. વાતે ગુસ્સે શરૂ થાય છે. લાગે છે તારી ભાવના સારી નથી. ભાવના સારી છે હવે. તો અમને આપવામાં તને વાંધો શું છે? ભાવનાને વેચવાથી તો સંબંધ વધે. નથી વધારવો મારે સંબંધ. અરે ભાવના માંગીએ છે એમાં ફરક છે શાનો? આ તો ભડકું નહીં, હરામખોર. ભાવના મારી વાઈફ નું નામ છે. ભાવના એની વાઈફનું નામ છે. ઓહ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ન શકું. એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો, મને ક્ષમા આપો. મહારાજ, નહીં, તમારી વાત તો બિલકુલ નહીં માંગુ. જો ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે અને હું ક્ષમા લઈને જ રહીશ. મહારાજ, ક્ષમા ન માંગો. ક્ષમા એની બેનનું નામ છે.